થાય। તુલસીજીના શબ્દો। નંદી ગામમાં એક કુટિયા બનાવી, પર્ણ કુટીર, અને ત્યાં એને નિવાસ કર્યો। તુલસીજી લખે નંદી ગાવ કરી પર્ણ स्नान करे, चरण पादुका राज्य गादी ऊपर पधरावे, पोते पेरी नहीं, गादी ऊपर बैठा पण नहीं। रोज जाए फल फूल लईने चरण पादुका ने स्नान करावे, चरणामृत ले, एनी पूजा करे अने फळनो भोग लगावे, दंडवत करे, परिक्रमा करे भगवान रामजीनी चरण पादुकाने। भाई भाई नो प्रेम केवो होय ए जगत ने रामचरित मानसे बताव्યું કે રાજ્ય ગાદી આપી છતાં ભગવાને એનો સ્વીકાર ભરતજીએ નથી કર્યો। ભક્તિમાં સતત રત રે એનું નામ છે ભરત। આ તો વરસાદ થાય, થોડી વાર માટી પલળી જાય, પાછી થોડી વારમાં સુકાઈ જાય। આપણું એવું છે, થોડી વાર થાય ભક્તિ કરવી છે, પાછું કવિ ક્યાંનું કરવું કેમ હતું એમનું એમ। પણ અહીંયા શ્રી ભરતજી માતાઓને મળે, અયોધ્યા આવે અને પછી પાછા નંદીગાંવમાં જતા રહે અને આખો દિવસ ભગવાન રામજીનું રટણ કરે। આ એનો રોજનો ક્રમ થઈ ગયો। ભગવાન જો કંદમૂળ ફળ ખાતા હોય તો મારાથી ભોજન ન થાય। ભગવાન જો ભૂમિ પર શયન કરતા હોય, ભરતજી કે તો મારાથી અહીંયા રાજમહેલની અંદર સોનાના પલંગ ઉપર શયન મારાથી ન થાય। એ વનમાં રહેતા હોય તો હું પણ અયોધ્યાની બહાર જંગલમાં નંદીગાંવમાં કુટિયા બનાવીને જ રહીશ, ભૂમિ ઉપર શયન કરીશ। તુલસીજી લખે છે કે ભરતજીના વ્રત, નિયમ, જપ, તપ, ઉપવાસ જ કરે છે કાયમ માટે। ભગવાનના ગયા પછી ફલાહાર લે, એના નિયમો જોઈને મોટા મોટા ઋષિ મુનિઓ છે એ લજ્જિત થવા લાગ્યા। ભરતજીનો તુલસીજી લખે છે દેહ દીન દીન દુબરી હોઈ, લલાટનું તેજ વધવા લાગ્યું, ભજન વધવા લાગ્યું। માણસનું ભજન વધે ને એનું તેજ વધે, અને માણસનું પાપ વધે ને રૂપાળું ગમે એવું હોય પણ નિસ્તેજ થઈ જાય, અંદરથી તેનો માયલો મરી જ ગયો હોય, મેં કંઈક બીજું કર્યું છે, એનું તેજ જતું રહે છે। ભરતજીનું શરીર કૃશ થયું, એકદમ દુબળા થયા છે, લલાટનું તેજ વધવા લાગ્યું, મોટા મોટા ઋષિમુનિઓ લજ્જિત થવા લાગ્યા। તુલસીદાસજી એક છંદ લખ્યો અયોધ્યાકાંડ પૂરો કરતા, સિયા રામ પ્રેમ પિયુષ પૂર્ણ ઓતન જન્મ ભરત કો। સિયા રામ પ્રેમ પિયુષ પૂર્ણ ઓતન જન્મ ભરત કો, મોનિ મનય ગમ ગમ નિયમ સમદમ
રામચંદ્રજીના પ્રેમની વાત કરી કે આ તો દરિયો છે. તુલસીદાસજી કે હું મૂઢ મતીનો મંદ બુદ્ધિ વાળો, હું એનું ચરિત્ર કેમ ગાઈ શકું? રઘુબીર ચરિત અપાર બાર ગીત. દરિયાના તળિયા ન મળે એ મેં તો બસ ભગવાનના જેટલા ગવાય એટલા ગુણગાન ગાયા. જે કોઈ વ્યક્તિ અયોધ્યા કાંડની કથા સાંભળશે, ગાશે નહીં, ગાય એને આશીર્વાદ તુલસીદાસજીએ નથી આપ્યો. કાલ આખો દિવસ અયોધ્યા કાંડ થયો એટલે 6 કલાક, સવારે 9 કલાક અને અત્યારે પણ છતાં એટલી વખત કથાકાર એ કથાને ગાય, છતાં તુલસીદાસજી વક્તાને આશીર્વાદ નથી આપતા કે કોઈ વક્તાની તાકાત નથી કે ભગવાન રામજી અને શ્રી ભરતજીના ચરિત્રનું વર્ણન કરી શકે. એવી પ્રીતિ શ્રી ભરતજીની ભગવાનના ચરણારવિંદમાં છે. વૈરાગ્ય છે, ત્યાગ છે, સમર્પણ છે. અયોધ્યાની રાજ્ય ગાદીનો ત્યાગ કર્યો, વલકલ વસ્ત્રો પોતે પણ પહેર્યા, ફલાહાર જ કર્યું, રાજમહેલમાં ન રહ્યા, નંદીગાંવમાં નિવાસ કર્યો. અને એટલા માટે લખ્યું કે કોઈ આનો પાર ન પામી શકે. રઘુબીર ચરિત અપાર બારિદી પાર કબી કોને લહ્યો. કોણ એનો પાર પામે? સિયારામ